રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયાના વિદાય સમારંભ યોજાયો હતો. પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયાએ પોતાની ફરજ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની કામગીરીને બિરદાવતા વિસ્તારના લોકોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. અમારી જે રૂટીન પ્રક્રિયા છે પોલીસ વિભાગની એ મુજબની બદલી અમારી અહીંથી રાજકોટ શહેરથી ભાવનગર જિલ્લા પોલીસમાં થયેલ હોય, જે બદલ આજે ભક્તિનગર પોલીસ સ્ટાફ તેમજ ભક્તિનગરના રહીશો દ્વારા વિદાય સમારંભનું આયોજન કરવામાં આવેલ છે. આ ક્ષણે હું એ જરૂર કહેવા માંગીશ કે આ 3.5 વર્ષના કાર્યકાળ દરમિયાન ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારના રહીશો, તમામ ધર્મ, તમામ જ્ઞાતિઓના, તમામ સમુદાયના તમામ પ્રજાજનોએ પોલીસ વિભાગના કાર્યો, કાયદો અને વ્યવસ્થા જાળવવામાં કે સરકારશ્રીના તમામ પ્રકલ્પો છે, જેમ કે 3 વાત અમારી, 3 વાત તમારી, તેરા તુજકો અર્પણ, એ તમામ કાર્યક્રમોને સફળ રીતે પાર પાડવામાં ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ રહીશોએ ખૂબ જ સહકાર આપ્યો છે. ઉપરાંત ભક્તિનગર પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ જે અત્યારે હાજર છે કે જે બદલીને ગયેલા છે, એ તમામે પણ આ તમામ સફળતાપૂર્વક કાર્યો કરવામાં હંમેશા અમને સહકાર આપેલ છે. ઉપરાંત ભક્તિનગર રાજકોટ શહેર પોલીસના મહેરબાન પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા સાહેબ, એડિશનલ પોલીસ કમિશનર શ્રી સાહેબ તેમજ ડીસીપી જોન સાહેબ તેમજ ઉપલી તમામ અધિકારીઓએ અમને હંમેશા જરૂર પડીએ સૂચના અને માર્ગદર્શન આપેલ છે. હાલના અને જે બદલી થઈને ગયેલા છે તે તમામ સિનિયર અધિકારીઓનો આ ક્ષણે અમે ખૂબ જ આભાર માનીએ છીએ. ઉપરાંત રાજકોટના પ્રેસ મીડિયાના મિત્રોને કે જેને તમામ કામગીરીને પ્રજા સુધી પહોંચાડેલી છે, એના માટે પ્રેસ મીડિયાના તમામ મિત્રોનો પણ આભાર માનીએ છીએ. એવી તો ઘણી બધી ક્ષણો પોલીસ આ કાર્યકાળ દરમિયાન જ્યારે પણ નાની દીકરીઓ ખોવાઈ જતી હોય, જ્યારે કોઈ કરુણ બનાવો બનતા હોય, ત્યારે અમે પણ કામની સાથે સાથે પણ અમે થોડા ભાવુક બની જતા હોઈએ છીએ. અને એ ગુનાઓ અમુક છે, મૃત્યુના, અમુક મર્ડરના બનાવો છે, મૃત્યુની કોશિશના બનાવો છે, એ બનાવો ઘણી વખત ખૂબ જ ગંભીર હોય છે. તો તેને જલ્દી સોલ્વ કરવા અને તેને આરોપીઓને સત્વરે પકડી અને ગુનાનું ચાર્જશીટ કોર્ટ સુધી મોકલવામાં ઘણા કિસ્સાઓ એવા હોય છે કે જે યાદગાર બની રહેલા હોય છે. સામાન્ય રીતે પોલીસ અધિકારીએ તેના કામના સમય દરમિયાન ફક્ત ને ફક્ત તેના કામ વિશે વિચારવું જોઈએ અને કામનો સમય પૂર્ણ થયા બાદ તેના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ. આ રીતે હું બંનેનું, કામનું અને પર્સનલ લાઈફનું બેલેન્સિંગ કરતા હતા. મારા પુત્રનું આ સન્માન જોઈને મને ખૂબ ખૂબ આનંદ થાય છે કે આ પ્રજાએ ખૂબ સારી રીતે એમનું સન્માન કર્યું છે અને એણે જે કામગીરી કરી છે એના એ પરિણામ રૂપે આજે પ્રજા આવી છે. ખૂબ 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 આભાર તમામ પ્રજાનો, તમામ લોકોનો, તમામ મીડિયાનો, બધાનો ખૂબ ખૂબ આભાર. ઘરેનું સર્કલ તો એ રાત્રે 12 વાગે, સવારે 9 વાગે આવી જતા હતા અને રાત્રે 12 વાગે ઘરે આવતા હતા. પણ છતાંય ઘર સાથે સારી રીતે સુમેળ રાખ્યો છે એણે અને ઘરને સંકલનમાં રાખ્યું છે. ના, જમવા તો ક્યારેક આવ્યા છે, બાકી તો ઘરેથી ટિફિન મંગાવી લેતા અને અહીંયા ઘરે પોલીસ સ્ટેશનમાં બેસીને જ જમતા. મને તો યાદ છે ત્યાં સુધી રાત્રે ક્યારેક 12 વાગે આવે, ક્યારેક 1 વાગે આવે, ક્યારેક નાઇટ હોય તો સવારે આવે અને પાછા 11 વાગે પાછા પોલીસ સ્ટેશને પહોંચી જાય. એટલે ઘરવાળાનો પણ ખૂબ એને સહકાર મળ્યો છે. એની ગેરહાજરી એને કંઈ નથી મને મારી એને જ્યારે પણ જરૂર પડી ત્યારે હું અહીંયા આવ્યો છું અને અહીંયા ઘર માટે ઘરની જવાબદારી સંભાળી છે. ત્યારે તો એ મારે સપોર્ટની બહુ જરૂર નથી પડી, કારણ કે એની સોબડે આગળ વધ્યા છે અને એની મહેનતથી એણે જે કંઈ કર્યું છે બધું ખૂબ જ આગળ વધ્યા છે નાનપણથી જ.